નમસ્કાર મિત્રો, આજે માતૃત્વનો દિવસ એટલે કે મધર દિવસ, મધર ડે. મા વિશે થોડા શબ્દ મારે કહેવા છે આપ સૌને. હે મા, તારા ચરણોમાં મારા વંદન. હે મા, તારી મમતાના બાળકો ભૂખ્યા, ચાહે રાવણ હોય યા રામ. મા એટલે આશીર્વાદની તિજોરી. મા એટલે ખુશીઓની ચાદર. માનો અર્થ એટલે જ મમતા. બધી જ ચિંતાઓ માના ખોળામાં માથું મૂકીને સૂઈ જવાથી જ જતી રહે છે. કાંટા ઉપર ચાલતા હોય તેવું ત્યારે જ લાગે છે જ્યારે તમારી પાસે તમારી મા નથી હોતી. જે મા 9 મહિના પોતાના ઉદરમાં રાખી અને અસહનીય પીડા ભોગવતી હોય છે, અને એ જ માને જ્યારે તેના બાળકો અપમાન કરે છે, અશબ્દો બોલે છે, ત્યારે કેટલી દુઃખી થતી હોય છે, એ એના કરતાં પણ વધુ અસહનીય છે. માને બોજ ન સમજો, માને વૃદ્ધાશ્રમમાં ન મૂકો, માને ખુશ રાખો, માને સમય આપો, માની સાથે હંમેશા રહો. જગતમાં બધી જ જગ્યાએ મા ભગવતી, અંબા કે જેના જે પણ કુળદેવી હોય એ એમની સાથે ન રહી શકે, એટલા માટે જ માનું સર્જન થયું છે. દુનિયામાં બધા જ દેવીઓ પછી છે, જગત જનની પણ પછી છે, સૌથી પહેલી તમારી જનની તમારી મા છે. માટે તમે તમારી માને સાચવો, માને ખુશી રાખો અને માની સાથે હંમેશા રહો. જય માતાજી.